કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે હું તમારી સમક્ષ મારા દ્વારા લખેલી એક નાનકડી કવિતા લઈને આવી છું અને એક કવિતા હું તમને લોકોને સંભળાવવા માંગીશ. હા, તમને લોકોને થશે હું લખું છું. હા, લખું છું. કોલેજમાં હતી ત્યારે હું લખવાનું રાખતી હતી, પણ હા થોડા કેટલાક ટાઈમથી બધું લખવાનું ભૂલાઈ દીધું. પણ હવે ફરી એકવાર મેં થોડું લખવાનું સ્ટાર્ટ કર્યું છે. તો એક કવિતા લખી છે અને એ કવિતા હું તમારા બધા સમક્ષ અહીંયા આજે સંભળાવવા જઈ રહી છું. કવિતા જે છે એનો જે ટૉપિક છે એ બાળપણ ઉપર છે, કે જ્યારે આપણે નાના હતા. કવિતાનું ટૉપિક છે બાળપણ. ખોવાઈ ગયું. ક્યાંક આપણા બધાનું બાળપણ ખોવાઈ ગયું છે. ક્યાંક આપણે જીવનની હરીફાઈમાં આપણી જરૂરિયાતો, આપણા બાળકોની, આપણા પરિવારની જરૂરિયાતો પૂરી કરતાં આપણા બધાનું જીવન ક્યાંક ખોવાઈ ગયું છે. આપણા બધાનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. આપણે બધા એટલા બધા મેચ્યોર થઈ ગયા છે ને કે આપણા અંદરનું જે બાળક છે ને ક્યાંક મરી ગયું છે. જ્યાં સુધી એ બાળક જીવતું રહેશે ને મિત્રો, ત્યાં સુધી આપણે હસતા રહીશું, આપણી તબિયત સારી રહેશે, આપણી હેલ્થ સારી રહેશે. પણ આપણે છે ને જીવનમાં એટલા બધા ખોવાઈ ગયા છે, પૈસા કમાવાની હરીફાઈમાં આપણે એટલા બધા ખોવાઈ ગયા છે, એટલા બધા આપણે મશગુલ થઈ ગયા છીએ કે આપણે આપણા જીવનને, આપણા બાળપણને, દરેક વસ્તુને આપણે ભૂલી ગયા છે. તો આજે કવિતા હું તમારી પાસે સામે ગાવા જઈ રહી છું. ગાવાનું તો જો કે મને આવડતું નથી એટલું સરસ, પણ જે કવિતા હું તમને સંભળાવવા જઈ રહી છું એ કવિતા છે બાળપણ ઉપર, જે ક્યાંક ખોવાઈ ગયું છે. ખોવાઈ ગયું. ઘડી ઘડી હું પૂછું છું કે ક્યાં ગયા એ પળ. ઘડી ઘડી હું પૂછું છું કે ક્યાં ગયા એ પળ. ખોવાઈ ગયું છે સમયના ચક્રમાં બાળપણ. ખોવાઈ ગયું છે સમયના ચક્રમાં બાળપણ. નથી રહેવાતું, નથી સહેવાતું, શોધું છું એ સ્થળ. નથી રહેવાતું, નથી સહેવાતું, શોધું છું એ સ્થળ. મળી જાય એ પાટી પેન ને મળી જાય એ ગોફણ. મળી જાય એ પાટી પેન ને મળી જાય એ ગોફણ. નદીની રેતમાં ઘર બનાવતા છોડીને શાણપણ. નદીની રેતમાં ઘર બનાવતા છોડીને શાણપણ. માની સાથે જતું રહ્યું સઘળું ડાપણ. માની સાથે જતું રહ્યું સઘળું ડાપણ. વડલાની એ છાયા નથી રહી ગયા એકલપણ. વડલાની એ છાયા નથી રહી ગયા એકલપણ. અજાણ્યાની વચ્ચે ખોવાઈ ગયું છે ક્યાંક જીવન. અજાણ્યાની વચ્ચે ખોવાઈ ગયું છે ક્યાંક જીવન. થેન્ક યુ મિત્રો. આ જ આપણા જીવનની કહાની છે મિત્રો, કે આપણે આપણા જીવનમાં ખબર નહીં શું પામવા માટે આપણે આટલું દોડી રહ્યા છીએ, કે એ પામવા માટે થઈને આપણે બધા ઘણું બધું ખોઈ રહ્યા છીએ. આપણું બાળપણ, આપણા વડીલોનો પ્રેમ, આપણા બાળકોનો પ્રેમ, ક્યાંક ને ક્યાંક બધું છૂટી રહ્યું છે અને બસ આપણે એક હરીફાઈમાં દોડી રહ્યા છે. થેન્ક યુ મિત્રો. બસ તમને બધાને હું એટલું જ કહેવા માંગીશ કે પોતાની અંદરનું જે એક બાળક હોય ને એને ક્યારેય મરવા ના દેતા. કેમ કે જ્યારે એ મરી જશે ને ત્યારે માણસ નહીં રહે. એટલે હંમેશા તમારી અંદર એક બાળપણને હંમેશા જીવતું રાખજો. અને માણસ કદી ભગવાન ના બની શકે તો કાંઈ નહીં, પણ માણસ બની જજો. આભાર મિત્રો. થેન્ક યુ.